દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવેલી S-400 ડિફેન્સ સિસ્ટમનો જલવો સમગ્ર વિશ્વએ નિહાળ્યો। પાકિસ્તાનની દરેક મિસાઇલો અને પ્રહારોને આ મિસાઇલ સિસ્ટમે ધ્વસ્ત કરી નાખ્યા। પરંતુ શું ચીન સામે આટલી સજ્જતા યોગ્ય ગણાશે? ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે ભારતે આગળ વધી S-500 સિસ્ટમ તરફ ધ્યાન દોરવું જોઈએ। ભારતની ઢાલ બની S-400 ડિફેન્સ સિસ્ટમ। દરેક વારમાં પાકિસ્તાનની થઈ હાર। હવે S-400ના મોટા ભાઈ S-500 પર નજર। શું રશિયા સાથે S-500 માટે ડીલ કરશે ભારત? S-500 એર ડિફેન્સ સિસ્ટમ ભારત માટે શા માટે મહત્વનું? આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદૂરમાં રશિયા પાસેથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનના દરેક વાર સામે ઢાલ બની અને ઊભી રહી। S-400 ટ્રાયમ્ફ, બરાક 8, MRSM અને સ્વદેશી આકાશે પાકિસ્તાની મિસાઇલોને ધ્વસ્ત કરી નાખી, જેના પગલે S-400 ડિફેન્સ સિસ્ટમની ચર્ચા આખા ભારતમાં થઈ રહી છે। ભારતનો દરેક વ્યક્તિ આ ડિફેન્સ સિસ્ટમનું નામ અને તેની તાકાતથી વાકેફ થઈ ગયું છે। પરંતુ શું તમે જાણો છો કે રશિયાએ S-400 ના મોટા ભાઈ S-500 એર ડિફેન્સ સિસ્ટમ પણ બનાવી લીધી છે, જેની ક્ષમતાઓ જાણી અને તમે આશ્ચર્યચકિત થઈ જશો। જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન સામે S-400 ડિફેન્સ સિસ્ટમે શાનદાર કામગીરી બજાવી છે, પરંતુ ચીન સામે આ ડિફેન્સ સિસ્ટમો એટલી અસરકારક સાબિત થશે નહીં। ચીન સામે છેલ્લા એક દાયકામાં સૈન્ય ઘર્ષણ વધ્યું છે, જે દર્શાવે છે કે ભારતે મજબૂતીમાં હોવા છતાં પોતાના ડિફેન્સને વધુ મજબૂત કરવું પડશે અને હુમલાની ધારને વધુ તેજ કરવી પડશે। આથી આપણે S-500 એર ડિફેન્સ સિસ્ટમ સામેલ કરવાની જરૂર છે। S-500 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમને માત્ર એક ડિફેન્સ સિસ્ટમ કહેવું એ તેની ક્ષમતા સાથે ખૂબ મોટો અન્યાય હશે। વાસ્તવમાં આ એક મલ્ટી લેયર, મલ્ટી ટાર્ગેટ અને સ્પેસ ડિફેન્સ સક્ષમ ડિફેન્સ સિસ્ટમ છે। એટલે કે S-500 દુશ્મનના ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ કે અન્ય કોઈ હથિયારને તો તોડી પાડે છે, સાથે પૃથ્વીના લો ઓર્બિટમાં હાજર દુશ્મનના સેટેલાઇટને પણ નષ્ટ કરી શકે છે। એટલે કે જો દુશ્મનનો સેટેલાઇટ કોઈ મહત્વના સ્થળની જાસૂસી કરતો હોય તો તેને આ સિસ્ટમથી નષ્ટ કરી શકાય છે। ધરતીથી ઉપર તેની રેન્જ 2000 કિલોમીટર છે। આ ઉપરાંત S-500 વિશ્વનું એકમાત્ર ડિફેન્સ સિસ્ટમ છે જેની રેન્જ 600 કિલોમીટર છે। તે એક સાથે 10થી વધુ લક્ષ્યને મેક 20ની ઝડપે ઇન્ટરસેપ્ટ કરી શકે છે। આટલી બધી ક્ષમતા હોવા છતાં તેનું પ્રાથમિક ધ્યાન બેલિસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલો પર રાખવામાં આવ્યું છે, કારણ કે વિશ્વમાં હાલમાં માત્ર આ પ્રકારની મિસાઇલો જ અસ્તિત્વમાં છે। રિપોર્ટ્સ પ્રમાણે રશિયાએ 2018માં S-500 એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું। પરીક્ષણ દરમિયાન S-500 સાથે સૌથી લાંબી અંતરની જમીનથી હવામાં માર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે સફળ રહ્યું હતું। S-500 અને 77N6N અને 77N6N1 ઇન્ટરસેપ્ટ મિસાઇલો છે, જેનાથી તે પરમાણુ વોરહેડ લઈ અને આવતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને માર્ગમાં જ નષ્ટ કરી શકે છે, જેથી પરમાણુ બોમ્બ હુમલાનું જોખમ ટળી શકે। હકીકત એ છે કે આ સિસ્ટમની ક્ષમતાની સમકક્ષ હાલમાં અમેરિકા પાસે પણ કોઈ ડિફેન્સ સિસ્ટમ નથી। તેમાં હાઇપરસોનિક અને એક્સો એટમોસ્ફેરિક ઇન્ટરસેપ્શન ક્ષમતા, સ્ટેલ્થ ડિટેક્શન ક્ષમતા, સ્પેસ ટ્રેકિંગ અને લેયર્ડ પ્રોટેક્શન ક્ષમતા છે, જેના કારણે તેની કિંમત ખૂબ ઊંચી હોવાની શક્યતા છે। રશિયાએ S-500 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ઓફર ભારતને આપી હતી અને રશિયાનો પ્રસ્તાવ માત્ર વેચાણ સુધી મર્યાદિત નહોતો, પરંતુ રશિયાએ ભારત સાથે મળી તેના સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો। રશિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જુલાઈ 2024માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ રશિયાએ S-500ની ઓફર ભારતને આપી હતી અને સંયુક્ત ઉત્પાદનનો પ્રસ્તાવ આપ્યો હતો। એક અખબારના અહેવાલ મુજબ રશિયાના ઉપવડાપ્રધાન યુરી બોરિસોવે 2021માં સંકેત આપ્યો હતો કે ભારત S-500 સિસ્ટમની ખરીદીમાં રસ દાખવે તો તે પ્રથમ વિદેશી ખરીદદાર બની શકે છે। જ્યારે એક ડિફેન્સ વેબસાઇટે દાવો કર્યો કે રશિયન રાજદૂત ટેનિસ અલિપોવે પુષ્ટિ કરી હતી કે રશિયા ભારતને S-500 સિસ્ટમ ઓફર કરવા તૈયાર છે। જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હજુ કોઈ નક્કર વાતચીત થઈ નથી। S-500 એર ડિફેન્સ સિસ્ટમની ચોક્કસ કિંમત કેટલી છે તેની માહિતી રશિયા તરફથી જાહેરમાં કોઈ પ્લેટફોર્મ પર આપવામાં આવી નથી, પરંતુ ઘણા ડિફેન્સ નિષ્ણાંતોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે તેની કિંમત લગભગ 4 થી 5 અબજ ડોલર પ્રતિ સિસ્ટમ હોઈ શકે છે। આટલી ઊંચી કિંમતનું કારણ તેની ટેકનોલોજી અને તેમાં વપરાયેલી સિસ્ટમો છે।
પાકિસ્તાન સાથેના હાલના સંઘર્ષે એર ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાતોને સ્પષ્ટ કરી દીધી છે. ભારત પાસે પહેલેથી જ S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે, પરંતુ ચીનની હાઇપરસોનિક મિસાઇલો અને પાકિસ્તાનની ગઝનવી જેવી પરમાણુ મિસાઇલોને ધ્યાનમાં રાખી અને ભારતને આગામી પેઢીના ડિફેન્સ એટલે કે S-500ની જરૂર પડશે. આથી જો ભારત S-500 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદે તો દિલ્હી, મુંબઈ જેવા શહેરોને ICBM અને હાઇપરસોનિક હુમલાઓ સામે એક અદ્ભુત ઢાલ મળી જશે. S-500 સાથે ભારત પાસે એવી ક્ષમતા હશે જેનાથી પાકિસ્તાન પરમાણુ હથિયારો લોન્ચ થતાં જ નષ્ટ કરી શકાય. યુદ્ધના સમયે ચીનના સેટેલાઇટ પર હુમલો કરી તેને નષ્ટ કરી શકાય. જો કે ભારતે જ્યારે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી ત્યારે અમેરિકાએ સખત વાંધો ઉઠાવ્યો હતો. અનેક હાદસા હેઠળ રશિયન હથિયારો ખરીદવા બદલ ભારત સામે પ્રતિબંધ લાદવાની ધમકી આપી હતી. સંયોગવશ તે સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ હતા. જો કે અમેરિકાએ કોઈ પગલાં લીધા ન હતા, પરંતુ જો ભારત S-500 ખરીદવામાં રસ દાખવે તો નિશ્ચિતપણે અમેરિકા તરફથી દબાણ આવશે. બ્યુરો રિપોર્ટ, GSTV.